નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 43 હરિવિનાયક સાથેનું વૃત્તાંતમાં આગળ વધીશું। સન 1904માં હરિવિનાયક સાથેની બદલી અહમદનગર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર થઈ। કોપરગાંવના મામલતદાર ભારવે સાંઈબાબાના ભક્ત હતા। તેમની અને સાથેની મિત્રતા બંધાઈ। સાથેની પહેલી પત્નીથી 2 પુત્રીઓ હતી। એમને પુત્રની લાલસા હતી। ભારવેએ કહ્યું, સાઠે સાહેબ, કોપરગાંવ નજીક શિરડી છે, ત્યાં સાંઈબાબા નામના અવતારી પુરુષ રહે છે। લોકો એમને દત્તાત્રેયનો અવતાર માને છે। હું દર ગુરુવારે એમના દર્શન કરવા જાઉં છું। મને એમના પર પૂરી શ્રદ્ધા છે। જો તેઓ તમને પુત્ર જન્મના આશીર્વાદ આપશે તો અવશ્ય તમારા ઘરે પુત્ર જન્મશે। સાથે તરત જ શિરડી જવા તૈયાર થઈ ગયા। ભારવે સાથે એ પછીના ગુરુવારે સાંઈબાબાના દર્શન કરવા આવ્યા। દ્વારકામાઈમાં પ્રવેશતા જ સાંઈબાબા સામે બેઠેલા હતા। તેમને જોતા જ સાઠેનું હૃદય ભક્તિથી એમને નમી પડ્યું। પ્રથમ ભારવે પગે લાગ્યા, પછી સાઠેએ પગે લાગ્યા। બાબાએ બંનેના કપાળે ઉદી લગાડી, પછી સાઠે સામે જોઈને બોલ્યા, હવે તો લગ્ન કરી લે, તારે ત્યાં પુત્રનું પારણું ઝૂલશે। સાઠે અચંબામાં પડી ગયા કે સાંઈબાબાને કેવી રીતે ખબર પડી કે તેઓ પુત્ર પ્રાપ્તિ માટે આવ્યા છે। તેમના હૃદયમાં બાબા માટે ભારે શ્રદ્ધા જાગી ગઈ। બંને જણા બધા સાથે ત્યાં થોડીવાર બેઠા, પરંતુ બંને સતત સાંઈબાબાના મુખને જ નિહાળી રહ્યા હતા। સાંઈબાબાની આરતી થઈ ગઈ ત્યારે પણ તેઓ ત્યાં હાજર રહ્યા। પછી સૌ કેળકર દાદાને ત્યાં જમવા ગયા। ત્યાં જમતા જમતા સાથેના લગ્નની વાત નીકળી। કેળકરની પુત્રી તાઈબાઈના લગ્ન બાકી હતા। તાઈબાઈ ગુણવાન અને ઘરેલું હતી। કેળકરે એ બધાની વાતો સાંભળી એટલે એમણે ભારવેને પોતાની દીકરી માટે વાત કરી। સાઠે બીજવાર હતા, પણ ડેપ્યુટી કલેક્ટર હતા, પ્રભાવશાળી હતા, એમની ઉંમર પણ વધારે નહોતી। કેળકરે પોતાની પુત્રીને પૂછી જોયું। કેળકર અને ભારવેએ બંનેના લગ્ન ગોઠવી નાખ્યા। લગ્ન પછી તાઈબાને 2 પુત્રી અને 1 પુત્ર જન્મ્યો। આમ સાઠેની ઈચ્છા પૂર્ણ થઈ। તાઈબાઈ પણ સાંઈબાબાને બહુ માનતી હતી, એટલે બંને પતિ પત્ની પુત્રીઓને અને પુત્રને પગે લગાડવા શિરડી આવ્યા। સાઠે ગર્ભ શ્રીમંત થતા સાઠેને થયું, સાંઈબાબાને પ્રથમ લીમડાના વૃક્ષ નીચે લોકોને દર્શન આપ્યા હતા, વળી એ એમનું ગુરુસ્થાન છે, તો એ સ્થાનને સાંઈબાબાની સંમતિ લઈ મંદિર જેવું બનાવું। એમણે એ જમીન ખરીદી લીધી અને ગુરુસ્થાનમાં સાંઈબાબાની સંમતિ લઈ મંદિર જેવું બાંધકામ કરી છાપરું બનાવ્યા। લીમડાના વૃક્ષ નીચે આસપાસ ચોતરો બનાવ્યો અને એના પર જવાના પગથિયા બનાવ્યા। સન 1912માં જ્યાં પાદુકાની સ્થાપના કરી હતી ત્યાં મંદિર બનાવ્યું અને પાછળથી એ જગ્યાએ શિરડી સંસ્થાનને અર્પણ કરી। પાછળથી ગુરુસ્થાનમાં શિરડી સંસ્થાને સુધારા વધારા કર્યા અને અંદર સાંઈબાબાની છબી મૂકી। આગળ ધૂપમાઈ હતી તેને પણ વ્યવસ્થિત કરી। ગુરુસ્થાનની બાજુમાં ભક્તોને ઉતરવા માટે ધર્મશાળા બનાવી। આ જગ્યા સાઠેનો વાડો કહેવાયો। એવો જ બીજો વાડો 1910માં દીક્ષિતનો વાડો બંધાયો, જે કાકા સાહેબ દીક્ષિતે બંધાવ્યો। તે પછી ત્રીજો વાડો બુટી સાહેબે બંધાવ્યો। એનો વૃત્તાંત હવે પછી આવશે। સાંઈબાબા સંન્યાસી હતા, પરમયોગી હતા, પરમ સંત હતા, તો પરમ તત્વ પણ હતા। તેઓ પરમનું સાકાર રૂપ લઈને અનોખી રીતે અધર્મનો નાશ કરતા હતા, સંતો સજ્જનોને સહાયતા કરતા હતા અને સાચા ધર્મની સ્થાપના કરતા હતા। પરંતુ આ કાર્ય એમણે એક નાનકડા શિરડી ગામની તૂટેલી મસ્જિદમાં રહીને કર્યું। તેઓ હિન્દુ હતા તો મુસ્લિમ પણ હતા। તેમનો વેશ મુસ્લિમનો હતો, જ્ઞાન હિન્દુનું હતું, કાર્ય ખ્રિસ્તી ધર્મનું હતું। એમણે ત્રણેય ધર્મનું સંયોજન કર્યું હતું। એમના કાળમાં ધર્મના નામે અત્યંત અધર્મ હતો। ધર્મ સ્થાપવાવાળા પરમાત્મા, પૈગંબર અને ઈશુએ જે કહ્યું તેનાથી લગભગ વિરુદ્ધ રીતે ધર્મનું આચરણ થયું હતું। બાહ્યાડંબર વધી ગયો હતો અને એને જ ધર્મ ઠરવામાં આવી ગયો હતો। ધર્મનું મૂળ તત્વ ભૂસાઈ ગયું હતું। સાંઈબાબાએ ત્રણેય મુખ્ય ધર્મોમાં જે ભૂસાઈ ગયેલું તત્વ હતું એને પ્રગટ કરી લોકોને સાચો ધર્મ સમજાવ્યો અને એનો પ્રચાર કરી ગરીબો દલિતો પર થતા અત્યાચારોનો સામનો કર્યો। સાંઈબાબાને જ્ઞાન અર્ચિત કરવાની કોઈ જરૂર નહોતી। તેઓ સ્વયં જ્ઞાન સ્વરૂપ હતા, છતાં લોકોચારનો આશ્રય લઈ ગુરુ પાસે જ્ઞાન લીધું, તપ કરી સિદ્ધિઓ મેળવી। આમ તો તેઓ સ્વયં સર્વસિદ્ધિના સ્વામી હતા। એમને કોઈ કર્મ કરવાની જરૂર ન હતી, છતાં તેઓ સતત નિષ્કામ ભાવે કર્મ કરતા હતા। એમણે પોતાની વાણી અને વર્તન દ્વારા ઘણી યાતના વેઠીને સાચો ધર્મ લોકોને સમજાવ્યો। તેઓ કહેતા હતા કે ધર્મ એટલે કર્તવ્ય, પરમાત્મા કર્કણમાં વાસ કરે છે, એમને પામવા માટે સદગુણી બનો અને દુર્ગુણોને છોડી દો। એનો સતત અભ્યાસ કરો, એનાથી સાચું સુખ અને શાંતિ મળશે। એ સમજાવવા માટે જ તેઓ દ્વારકામાઈમાં બેઠા બેઠા લીલા કરતા હતા।
દ્વારકા માયમાં બપોરની આરતી પતે પછી સાંઈબાબા ઓટલા પર ઊભા રહીને ભક્તોને ઉદી આપતા, ભક્તોના કપાળે ઉદીનું તિલક કરતા. ભક્તો પણ અત્યંત ભક્તિભાવથી બાબાના ચરણ સ્પર્શ કરતા. માં બાળકને વહાલ કરે એમ સાંઈબાબા એક એક ભક્તને નામથી બોલાવતા. ભાવ જમવા જા, અન્ના ઘરે પહોંચ. અલગ અલગ ભક્તોને અલગ અલગ કામ સોંપતા. દ્વારકામાં કોઈ ઊંચ નીચ ન હતો, સૌ સરખા હતા, કોઈ અમીર ગરીબ ન હતો. સાંઈબાબા ઘણીવાર હાંડીમાં મસાલા ખીચડી બનાવતા ત્યારે બધા એક પંગતે બેસીને જમતા. ત્યારે નાના સાહેબ ચાંદોરકરની બાજુમાં ખેડૂત કે શ્રમિક કે હરિજન પણ બેસી જતો. સાંઈબાબાની કોઈ જાહેરાત થતી ન હતી. સાંઈબાબા સીડી છોડીને ક્યાંય ગયા નથી, છતાં આજે વિશ્વભરમાં લાખો સાંઈબાબાના ભક્તો છે. વિશ્વભરમાં સાંઈબાબાના મંદિરો છે. એ જ એમનો મહિમા કેટલો વિશાળ છે તે દર્શાવે છે. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં હરિવિનાયક સાંઠેનો વૃત્તાંત નામનો અધ્યાય સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોનો બીજો ભાગ હું આવતીકાલે મૂકીશ, તો બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.